નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 9 વિષય છે ગુજરાતી. તેમાં 10મા નંબરનું પ્રકરણ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને તેના લેખક છે વિનોબા ભાવે. આ એકમનો સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેના કારણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અહીં પ્રશ્નો સ્ક્રીન પર આપવામાં આવેલા છે. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તેમાં પ્રશ્ન 1 છે, નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું નથી? તેમાં જવાબ આવશે ઓપ્શન એ, વિકૃતિ એટલે સહજ સ્વભાવ. પ્રશ્ન નંબર 2, વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે? જવાબ આવશે ઓપ્શન એ, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ ઘટતી જશે ત્યારે. પ્રશ્ન 3, પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? જવાબ છે ઓપ્શન ડી, વિચાર સંપદા. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોનો 2-3 વાક્યોમાં ઉત્તર લખો. તેમાં છે પ્રશ્ન 1, પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? તો આપણે તેનો જવાબ જોઈએ. અહીંયા સ્ક્રીન પર તેનો જવાબ આપવામાં આવેલો છે. પ્રાચીન સમયના કોઈ ઋષિ આવે તો તેમને આપનો બાહ્યવેશ ભલે જુદો દેખાય, પણ તેમને આપનામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી ઋષિ કહેશે કે આ મારા જ બાળકો છે. ત્યારબાદ સ્વાધ્યાયમાં આગળ વધતા પ્રશ્ન નંબર 3 છે, નીચેનો પરિચ્છેદ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીં એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે અને નીચે પ્રશ્નો આપવામાં આવેલા છે. તો આપણે તેનો જવાબ જોઈએ. તો પ્રથમ પ્રશ્ન છે, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવવાની વૃત્તિને શું કહે છે? તો આપણે આ બધા જ પ્રશ્નોના જવાબ જોઈએ. તો અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવવાની વૃત્તિને શું કહેવાય? તો જવાબ છે વિકૃતિ. બીજો પ્રશ્ન છે, ઉપવાસને લેખક શું કહે છે? જવાબ છે ઉપવાસને લેખક સંસ્કૃતિ કહે છે. પ્રશ્ન 3, પ્રકૃતિને સમજાવવા લેખકે શું કહ્યું છે? જવાબ છે પ્રકૃતિને સમજાવવા લેખકે કહ્યું છે કે આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. પ્રશ્ન 4, આ પરિચ્છેદને યોગ્ય શીર્ષક આપો. જવાબ આવશે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ. તો અહીં આપણે આ બધા જ પ્રશ્નોનો જવાબ જોયો. હવે આવે છે પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોનો 7-8 વાક્યમાં ઉત્તર લખો. તેમાં પ્રથમ પ્રશ્ન છે, આ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો. તો આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. તો અહીંયા આ વિડીયોનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અથવા તો વિડીયો સ્કીપ કરીને પણ જવાબ લખી શકો છો. તો અહીંયા આપણા છેલ્લા પ્રશ્નનો જવાબ છે, ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે એ મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે, કારણ કે એ સંસ્કૃતિ વર્ધન છે. તેની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે. ભારતીય સંસ્કૃતિએ શબ્દોની એક અખંડ પરંપરા જાળવી રાખી છે. શબ્દશક્તિ અસંકલિત પ્રવાહ રૂપે વિકસિત થઈ છે. ભાષાઓ બદલાઈ છે, પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી. ભારતીય સંસ્કૃતિ એ સ્થળ કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે. ભારત દેશમાં તુલસીદાસજી, નરસિંહ મહેતા, શંકરદેવ, માધવદેવ જેવા અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે. જે સંસ્કૃતિ
વિભિન્ન ભાષાઓ અને અપાર વિવિધતાવાળા આ ભારત દેશને એક માને છે, એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા છે. તો આપણે આ પ્રકરણનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયોમાં જોયું. આવા જ એજ્યુકેશનને લગતા વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેના કારણે ચેનલ પર કોઈ નવું વિડીયો અપલોડ થાય તો તેની નોટિફિકેશન મળતી રહે.